પ્રાકૃતિક ખેતી દાહોદ 2 ગાયો થકી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરીને શુદ્ધ શાકભાજી સહિત અનાજ પકવતા પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ બામણિયા રાસાયણિક બિયારણ, રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ થકી થતા નુકસાન અને ભાવના કારણે આર્થિક જાવક વધુને આવક ઘટતી ગઈ. પ્રાકૃતિક ખેતી થકી મનુષ્યની સાથોસાથ પશુઓને પણ શુદ્ધ અને સાત્વિક ઘાસચારો મળે છે. ગાય ભેંસના દૂધનો મૂળ સ્વાદ પણ જળવાઈ રહે છે. રમેશભાઈ બામણિયા. દાહોદ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીના કારણે મબલખ અનાજ ઉત્પાદન થતાં ખેતીની બાબતમાં ખેડૂતો આત્મનિર્ભર તો બનતા ગયા, પરંતુ પાકનું વાવેતર વધારે થાય એ માટે રાસાયણિક ખાતર અને રાસાયણિક બિયારણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. રાસાયણના વધુ પડતા અને સતત ઉપયોગ થકી જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી ગઈ. જે કંઈ પણ પાક હોય તેની ગુણવત્તા પણ ઘટતી ગઈ. પાકમાં વિવિધ પ્રકારના રોગોએ દેખા દીધી, જેને નિવારવા માટે ફરીથી રાસાયણિક વિવિધ પ્રકારની દવાઓના ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેથી કરીને પાકમાં પણ રસાયણનું પ્રમાણ વધતું ગયું. દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના પાંદડી ગામના વતની એવા ખેડૂત શ્રી રમેશભાઈ બામણિયા પોતે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણ મુક્ત અનાજ અને શાકભાજી કરી રહ્યા છે. રીંગણ, મરચાં, લસણ, ટામેટાં અને ફણસી જેવા સિઝનલ પાકો લઈને રમેશભાઈ બામણિયા શુદ્ધ અને સાત્વિક કહી શકાય એવું અનાજ પકવીને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. રમેશભાઈ પાસે 2 ગાયો અને 1 વાછરડું છે, જેમાંથી તેઓ આરામથી ખાતર અને દવા બનાવીને પાકને આપી શકે છે, જેના કારણે ખેતરમાં કોઈ પણ પાક સરળતાથી કરી શકાય છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ બામણિયા જણાવે છે કે રાસાયણિક બિયારણ, રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ થકી થતા નુકસાન અને ભાવના કારણે આર્થિક જાવક વધુ અને આવક ઘટતી ગઈ. જમીનમાં રહેલા ખેડૂત મિત્ર એવા અળસિયાનો નાશ થયો, પાક બેસ્વાદ થઈ ગયો. આ બાબત વાતાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે ગંભીર હોવાથી કુદરતી ખેતી તરફ પાછા વળવું જરૂરી બની ગયું છે. વધુમાં તેઓ જણાવે છે કે ભૂમિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધતા પશુ પક્ષીઓ સહિત મનુષ્યના સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક જીવલેણ રોગો અકાળે થઈ રહ્યા છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે, જે પર્યાવરણ, જમીન, પાણી, પાક તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડે છે. પ્રાકૃતિક ખેતી થકી મનુષ્યની સાથોસાથ પશુઓને પણ શુદ્ધ અને સાત્વિક ઘાસચારો મળે છે. ગાય ભેંસના દૂધનો મૂળ સ્વાદ પણ જળવાઈ રહે છે. રમેશભાઈ બામણિયા અન્ય ખેડૂતો માટે પોતાના તરફથી સંદેશ આપતા કહે છે કે સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરવામાં મદદ કરી રહી છે, તો તમામ ખેડૂતોએ એનો લાભ લઈને પોતાના માટે નહીં તો પોતાના પરિવાર અને બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, જે આવનાર સમય માટે એમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપી શકે છે. TV18 ન્યૂઝ દાહોદ.